વેલકમ બેક। અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન જગન્નાથના ચંદન યાત્રા યોજાશે। પહેલા નવનિર્માણ પામેલા રથને ચંદન પૂજા કરવામાં આવશે, ત્યારબાદ વિધિવત રીતે રથની પૂજા કરીને ચંદન યાત્રા થશે। જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પૂજા વિધિ કરશે। 7 જુલાઈના રોજ અમદાવાદમાં રથયાત્રા નીકળશે, જે અંતર્ગત અક્ષય તૃતીયાના શુભ દિવસથી ચંદન યાત્રા યોજી વિધિવત રીતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તો અમારી સાથે ઝલક લાઈવ જોડાઈ ગયા છે। ઝલક, ચંદન યાત્રા યોજીને વિધિવત રીતે આજે અક્ષય તૃતીયાના દિવસે શુભ દિવસ ગણવામાં આવે છે, ત્યારે હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી, આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો દિવસ છે અને આજનો દિવસ છે તે કોઈ પણ શુભ કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે। ત્યારે જે જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે પણ આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે જે મંદિર દ્વારા છે ત્યાં જે ચંદન યાત્રા યોજાતી હોય છે, એટલે કે જે ભગવાનના રથ છે તે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવતું હોય છે। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ જે રથમાં આરૂઢ થઈને ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે, તે રથોનું છે તે આજે પૂજન કરવામાં આવે છે। પૂજન વિધિમાં છે તે ચંદનનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે અને આથી જ આ પૂજાને ચંદન યાત્રાનું નામ આપવામાં આવે છે। તમે જોઈ શકો છો કે જે ચંદન યાત્રા છે, ચંદન યાત્રાની તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। થોડી વારમાં જે પૂજા વિધિ છે તે શરૂ કરવામાં આવશે। પૂજન સામગ્રી પણ તૈયાર છે। તો ભગવાનના જે રથો છે તે રથોને હાર તોરા અને ફૂલોથી સજાવવામાં આવ્યા છે। તો જે પાણી ભરેલા જે કળશ છે, જે પૂજામાં વપરાય છે, ઉપયોગ લેવામાં આવે છે, તે કળશ પણ છે તે ગોઠવી દેવામાં આવ્યા છે। કહી શકાય કે સુંદર જે દ્રશ્યો છે તે અહીંયા જય મંદિરના રથઘરમાં જોવા મળી રહ્યા છે। ગત વર્ષે જ જે ભગવાન છે તે ભગવાનના માટે નવા રથો બનાવવામાં આવ્યા હતા અને ભગવાન છે તે નવા રથમાં આરૂઢ થઈને નગરચર્યાએ નીકળ્યા હતા। ત્યારે આ વખતે બીજી વાર જે ભગવાન છે તે ભગવાન જે રથમાં આરૂઢ થઈને નગરચર્યાએ નીકળશે। ચંદન યાત્રા બાદ જે ભગવાનના રથોનું જે સમારકામ છે, કલરકામ છે, વિવિધ પ્રકારની જે કામગીરી છે તે શરૂ થતી હોય છે અને જે ચંદન યાત્રા છે તે રથયાત્રાનું પ્રથમ સોપાન કહેવામાં આવે છે। રથયાત્રાની જે વિવિધ તૈયારીઓનો છે તે આજથી પ્રારંભ થતો હોય છે। ત્યારે જે તે આજનો દિવસ છે તે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। તમે જોઈ શકો છો કે જે ભગવાન માટે જે પ્રસાદ છે તે પ્રસાદ પણ લાવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે ભગવાનને જાંબુ અને જે મગ છે તે મગ પ્રિય છે। રથયાત્રામાં ફણગાવેલા મગ છે તે મગના પ્રસાદનું વિશેષ મહત્વ છે। ત્યારે આજના દિવસે પણ જે પ્રસાદમાં છે તે ભગવાનને પ્રિય એવા જાંબુ અને જે ફણગાવેલા જે મગ છે તે મગ પ્રસાદમાં ભગવાનને અર્પણ કરવામાં આવશે। આમ કહી શકાય કે હવે જે રથયાત્રા છે આગામી 7 જુલાઈના રોજ યોજાવાની છે, ત્યારે આજે જે ચંદન યાત્રા છે તે ચંદન યાત્રા યોજાશે। જી ઝલક, ચંદન યાત્રા યોજાય છે, આ સાથે જ કેવી વ્યવસ્થા છે હાલ ત્યાં આગળ લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી, સ્વાભાવિક રીતે જ જે ભગવાન જગન્નાથ છે તે જગન્નાથની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે। ત્યારે તેના કોઈ પણ જે સોપાનો કોઈ પણ તબક્કા હોય, જળયાત્રા હોય, ચંદન યાત્રા હોય કે પછી મામેરું હોય, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહેતો હોય છે। તમે જોઈ શકો છો કે જે લોકો છે તે લોકો પણ જે મંદિર પરિસરમાં છે તે મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે અને જ્યારે પૂજા થશે ત્યારે પૂજા વિધિમાં જોવામાં ભગવાનના રથના દર્શન કરવામાં પણ તેઓ સહભાગી થશે। ભગવાન જગન્નાથ ઉપરાંત ભક્તો છે તે ભક્તો જે ભગવાનના જે રથ છે તે રથના પણ વિશેષ આસ્થા ધરાવે છે, કારણ કે સાક્ષાત જે જગતનો નાથ છે જે રથમાં આરૂઢ થઈને નગરચર્યાએ નીકળે છે તે પણ છે તે એટલા જ પવિત્ર માનવામાં આવે છે અને આથી જ જે મંદિરે આવતા ભક્તો છે તે મંદિરે આવતા ભક્તો પણ જરૂરથી જે રથ છે તે રથના દર્શન કરીને ધન્ય અનુભવે છે। જી ઝલક, અમારી સાથે જોડાવા બદલ માહિતી